ભરતજી જેવા સંતને જો રાક્ષસ દેખાણો હોય, એને કીધું કે અત્યારે રામ અને રાવણનું યુદ્ધ હાલે છે અને અહીંથી આ એકાદો નીકળ્યો છે, એને તો અહીંયા હેઠો નાખી દઉં, કારણ કે આ ગણન કરતો ને લઈ અને આખો ચકમક થાતો આવડો મોટો પર્વત લઈ અને નીકળ્યો છે, એને હેઠા નાખી દઈ. હવે આને આધ્યાત્મિકતામાં જો જોઈ તો સદગુરુએ આપેલી સિદ્ધિના પાવરમાં શિષ્ય જ્યારે ઉડતો જાતો હોય, એને જ્યારે પાવર આવે ની એમ કે આ મારું કરેલું છે, હું નો હોત તો આ નો થાત. આ અવસ્થાએ જ્યારે પહોંચે ને ત્યારે કોઈ સંત પુરુષ હોય છે ને એને શબ્દનું બાણ મારતો હોય છે. અને એ શબ્દનું બાણ સંત પુરુષ ભરતલાલજીનું શબ્દનું બાણ, ભરતલાલજીનું જે બાણ આવ્યું એ બુઠ્ઠું હતું. હવે એને અણી નહોતી, ફળા વગરનું બાણ એને માર્યું અને ફળા વગરનું બાણ વાગતા હનુમાનજી મહારાજ નીચે આવ્યા. નીચે આવતા રામ 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 બોલતા નીચે આવ્યા છે. એ વખતે ભગવાનનું નામ સાંભળે એટલે સંતનું હૃદય દ્રવી જાય અને ઊભીને આવીને કીધું કે તો કે એને પાછી ઈ જ બાણ તૈયાર કરીને કીધું કે આના ઉપર તમે તમારો પર્વત બે બેહી જાઓ. બહુ જાણીતો પ્રસંગ છે એટલે હું ચોખવટ નથી કરતો, પણ આના ઉપર તમે તમારો પર્વત બે બેહી જાઓ કે તમારી જગ્યા આવે અહીંયા ઉતરી જાજો. સંતનો શબ્દ છે, આપણને જ્યાં જવું હોય ને એ જગ્યાએ લઈ જાય છે. આપણું ઠેકાણું આવે ને ત્યાં આપણે ઉતરી જવું જોઈએ. એ તો બ્રહ્માંડની સફર કરી અને પાછો એની ગુફામાં, એના ખજાનામાં, એના સમાધિએ પાછો આવી અને બેસી જાતો હોય છે. પણ એની સફરે જ્યારે આપણે નીકળ્યા હોય ત્યારે કે હરિરસ એમ કહે છે કે આળસ ભાઈ અજાણવા દિલ ફૂટલ શું દૂર, મનમાં મારાપણાનો હુંપણાનો આ પાવર હનુમાનજી મહારાજ જગતને આ બતાવે છે. અને મહાભારત કાળમાં આવી તો યુધિષ્ઠિર મહારાજની આ પરિસ્થિતિ હતી. જ્યારે દેકારો થયો, બધા જાણીતા પ્રસંગો લેતો જાઉં છું એટલે હું ચોખવટ નથી કરતો. પાંડવોના, કૌરવોના સૈન્યમાં જ્યારે દેકારો બોલવા માંડ્યો, અસ્વસ્થામાં હણાણો, આ દેકારો જેવો બોલવા માંડ્યો. હવે ઈ દેકારાની વખતે, ઈ અવાજની વખતે બધાએ વિચાર કર્યું કે આપણે કોની પાસે જાય તો આપણને ન્યાય મળે. ન્યાય જોઈ છે, કોની પાસે જાય તો આપણને સાચો શબ્દ મળે, સાચી વાત મળે. તો રામાયણજી સાક્ષી આપે છે કે જાસુ સ્વભાવ અરી અનુકૂલા, જેનો સ્વભાવ દુશ્મનોને પણ અનુકૂળ હોય એની પાસે જઈને એટલે આપણને ન્યાય મળે, ત્યાંથી સાચી વાત મળે. એટલે બધાએ નક્કી કર્યું હતું કે ધર્મરાજાની પાસે જાય તો આપણને સાચી વાત મળે. હવે ધર્મરાજાની પાસે જઈ અને બધાએ જેવું પૂછ્યું, ધર્મરાજાને કીધું કે અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત, અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત. એટલે કીધું હા, અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત.